મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં ને? તો ધોરણ 10ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ફરી પાછા પ્રકરણ નંબર 3ની અંદર આપણે આગળ વધીએ. તો લાસ્ટમાં આપણે ખનિજની કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, એ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણમાંથી ઊંચી સક્રિય ધાતુનું સંકેન્દ્રીકરણ, મધ્યમ સક્રિય ધાતુનું સંકેન્દ્રીકરણ અને નીચી સક્રિય ધાતુનું સંકેન્દ્રીકરણ. એમાંથી મધ્યમ સક્રિય ધાતુનું સંકેન્દ્રીકરણ એટલે કઈ બે પદ્ધતિ? યસ, કેલ્સિનેશન અને ભુંજન. કેલ્સિનેશન અને ભુંજન કરો તો ધાતુ શેમાં ફેરવાઈ જાય મિત્રો? યસ, ધાતુના ઓક્સાઇડમાં. શેમાં ફેરવાઈ જાય? ધાતુના ઓક્સાઇડમાં. ચાલો, હવે એ ધાતુના ઓક્સાઇડમાંથી આપણે મિત્રો શું દૂર કરવું છે? ઓક્સિજન દૂર કરવો છે ને. તો એ ઓક્સિજનને દૂર કરવા માટે તમે કોનો ઉપયોગ કરશો? તો આવા સમયે એમની અંદર એ સૌથી બેસ્ટ રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરશો. કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? રિડક્શન. હવે એ રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થઈ જાય પછી એમાંથી આપણને ધાતુ મળે છે. એવી જ રીતે ઊંચી સક્રિય ધાતુ અને નીચી સક્રિય ધાતુ માટે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ વાપરીએ છીએ. કઈ પદ્ધતિ વાપરીએ છીએ મિત્રો? વિદ્યુત વિભાજન પદ્ધતિ વાપરીએ છીએ. તો હવે તમને એટલીસ્ટ ખ્યાલ આવી ગયો કે આપણી પાસે મિત્રો ધાતુ પ્રાપ્ત થાય છે. પણ શું મિત્રો આ ધાતુ એ 100% શુદ્ધ હોય છે ખરી? નહીં. આપણે વિજ્ઞાનની અંદર અથવા રસાયણ વિજ્ઞાનની અંદર એમ કહીએ છીએ 100% શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. પણ મિત્રો એવું નથી. એમાં થોડી ઘણી પણ અશુદ્ધિઓ તો આવેલી હોય છે. તો ખનિજમાંથી કાચી ધાતુમાંથી કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ, ઊંચી સક્રિય ધાતુ હોય, મધ્યમ સક્રિય ધાતુ હોય કે નીચી સક્રિય ધાતુનું સંકેન્દ્રીકરણ તમે કરો છો. વિદ્યુત વિભાજન પદ્ધતિ હોય, કેલ્સિનેશન હોય, રિડક્શન હોય, એમાંથી ધાતુના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. તો મિત્રો આ જે ધાતુના ઓક્સાઇડ એમાંથી રિડક્શન અને અંતમાં આપણને ધાતુ પ્રાપ્ત થઈ. તો અહીંયા સુધીનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યો, છેલ્લા 2 લેક્ચરની અંદર. તો ફરી પાછો એક પ્રશ્ન છે, 88મો પ્રશ્ન છે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એ પ્રશ્ન એ રીતે નથી પૂછાતો. પ્રશ્ન કઈ રીતે પૂછાય હું હમણાં કહીશ, પણ પ્રશ્ન સંયુક્ત રીતે પૂછાય છે એ હમણાં આપણે વાત કરીશું. તો સૌથી પહેલા છે મિત્રો ધાતુનું શુદ્ધિકરણ એટલે શું, અને ધાતુના શુદ્ધિકરણ માટે વપરાતી પદ્ધતિઓના નામ જણાવો. તો સૌથી પહેલા ધાતુનું શુદ્ધિકરણ એટલે શું? મિત્રો અંતમાં તમે ધાતુનું રિડક્શન કર્યું, પણ ખાલી ધાતુનું નહીં, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કર્યું ને મિત્રો. તો એ જે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કર્યું તેમાંથી તમને શું પ્રાપ્ત થઈ? ધાતુ. શું મિત્રો એ ધાતુ જે છે એ 100% શુદ્ધ છે? ના. સમજી લો કે મેં કોઈ એક ધાતુ મેળવી, દાખલા તરીકે સોનું મેળવી, અથવા કેલ્શિયમ મેળવી, અથવા મેગ્નેશિયમ, અથવા ઝીંક. સમજી લો કે આપણે ઉદાહરણ ઝીંકનું લેતા હતા, આપણે ઝીંક લઈએ. તો મિત્રો શું આ ઝીંક 100% શુદ્ધ હશે ખરી? ના. એમાં હજુ પણ અલ્પ પ્રમાણમાં અશુદ્ધિ હશે. અલ્પ પ્રમાણમાં એટલે થોડી ઘણી. સમજી લો કે 99.5% શુદ્ધ હોય તો 0.5% અશુદ્ધિ હશે. હું એમ કહું 99.99% શુદ્ધ હોય તો 0.01% એમાં અશુદ્ધિ હશે. બરોબર છે? તો
આવા સમયે એ જે અશુદ્ધિઓ છે એને સંપૂર્ણપણે દૂર કરીને જે શુદ્ધ ધાતુ આપણને મળે છે, તો આ પદ્ધતિને શું કહેવાય છે મિત્રો? ધાતુનું શુદ્ધિકરણ. તો મિત્રો ધાતુનું શુદ્ધિકરણ એટલે શું? ફરી એકવાર સમજી લો કે તમે ઝીંક ઓક્સાઇડમાંથી રિડક્શન કરીને કોના વડે? કાર્બન વડે, અને તમે ઝીંક લઈ આવ્યા અથવા બીજી કોઈ XYZ ધાતુઓ લઈ આવ્યા. ઓછી સક્રિય ધાતુઓ એવી કોપર છે, ઝીંક છે, ટીન છે, નિકલ છે, સોનું છે, ચાંદી છે. તો આમાં હજુ અલ્પ પ્રમાણમાં શું રહેલી હોય? અશુદ્ધિ. હું એમ નથી કહેતો કે 100% શુદ્ધ છે, અને હોય પણ નહીં. તો એને 100% શુદ્ધ ધાતુ મેળવવા માટે તો તમને પ્રશ્ન થાય, સર તમે તો એમ કહો છો 100% શુદ્ધ, પણ એવું આપણે લઈ લઈએ છીએ, ધારી લઈએ છીએ. મિત્રો ક્યારેય પણ 100% શુદ્ધ ધાતુ મળતી નથી, પણ આપણે કહી શકીએ છીએ, બરોબર છે, 99.99% હોય તો 0.01 એમાં ટકા અશુદ્ધિ હોય, પણ આપણે કહીએ છીએ કેટલા ટકા? 100%. તો ધાતુનું શુદ્ધિકરણ એટલે શું? જે તે ધાતુમાં અલ્પ પ્રમાણમાં રહેલી અશુદ્ધિને સંપૂર્ણપણે દૂર કરીને 100% શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિને ધાતુનું શુદ્ધિકરણ કહે છે. શું કહે છે મિત્રો? ધાતુનું શુદ્ધિકરણ કહે છે. ચાલો, આ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાતી પદ્ધતિઓના નામ છે. એનું નામ છે વિદ્યુત વિભાજન અથવા વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ. શું નામ છે મિત્રો? વિદ્યુત વિભાજન અથવા વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ. તો એના માટેનો એક પ્રશ્ન છે 89મો. મિત્રો એ જે 89મો પ્રશ્ન છે 4 કે 5 માર્ક્સ માટે કેવી રીતે પૂછાય, તો એના માટે આપણે થોડું આગળ જવું પડે. એ પ્રશ્ન નંબર 90 છે. હું પહેલા તમને પ્રશ્ન નંબર 89 સમજાવીશ અને પછી એનું ઉદાહરણ છે 90મો પ્રશ્ન. હવે તમને પછી બોર્ડમાં કયા પ્રકારે પ્રશ્ન પૂછાય છે એ હું તમને હમણાં કહીશ. ઓકે, તો મિત્રો વિદ્યુત વિભાજન પદ્ધતિ છે. આ પદ્ધતિ બોર્ડમાં જ્યારે જૂનો અભ્યાસક્રમ હતો ત્યારે 2 વાર પૂછાઈ ગઈ. કેટલી વાર પૂછાઈ ગઈ? 2 વાર. અને એ પણ કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં પૂછાઈ ગઈ છે. ઓકે, પ્રશ્ન એવી રીતે પૂછાણો હતો, ધાતુનું શુદ્ધિકરણ એટલે શું? કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો. દેખાય છે 90મો પ્રશ્ન? યસ. ઓકે, હવે આ જે ધાતુનું શુદ્ધિકરણ છે એમાં તમે ખાલી પહેલા આમાં તમને ઉદાહરણ લઈને સમજાવે છે. 90મા પ્રશ્નમાં કોપરનું ઉદાહરણ લીધું છે. હું ત્યાં ઝીંક પણ લખી શકું. ઝીંકના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો. સોનું લ્યો, ચાંદી લ્યો, વગેરે વગેરે. ઓકે, તો એ પ્રશ્ન અહીંયા તમારો છે. હવે એને આપણે, જો તમને 89મો પ્રશ્ન આવડી જાય એટલે સમજી લો તમને 90મો પ્રશ્ન આવડી ગયો. તો સૌથી પહેલા તો એ મિત્રો છે કે અહીં ધાતુના શુદ્ધિકરણ એ કેવી ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ વડે થાય છે, અથવા કઈ ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિ વડે થાય છે. 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે યાદ રાખીશું, કોપર એટલે Cu, ઝીંક એટલે Zn, ટીન એટલે Sn, નિકલ એટલે Ni, સોનું એટલે Au અને ચાંદી એટલે Ag. ખ્યાલ આવે છે મિત્રો? આ ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન પદ્ધતિ અથવા વિદ્યુત વિભાગીય શુદ્ધિકરણ વડે કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? 1 માર્કમાં આ પ્રશ્ન પૂછે. હવે હું તમને કહું ને, એટલી બાબત તમારે ખાસ યાદ રાખવાની છે, બરોબર છે? એટલી બાબતને તમારે જોવાની છે. સમજી લો કે આ પદ્ધતિ પૂછે, તમે પહેલા ઉદાહરણ આપો કે કોપર, ઝીંક, ટીન, નિકલ, સોનું, ચાંદી વગેરે ધાતુઓ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આમાં હું તમને કહું ને એટલી વસ્તુ તમારે પહેલા આકૃતિ જુઓ તમે. તો આકૃતિની અંદર મિત્રો
બે સળિયા લીધા છે. એક અશુદ્ધ ધાતુનો સળિયો ધનધ્રુવ જે જમણી બાજુ છે, તમે બેઠા છો એની જમણી બાજુ છે, સ્ક્રીન ઉપર તમે જો આકૃતિની અંદર, અને ડાબી બાજુના ભાગમાં આ જમણી બાજુ, આ ડાબી બાજુ દેખાય છે. તો ડાબી બાજુ એ શુદ્ધ ધાતુનો સળિયો ઋણ ધ્રુવ એટલે કેથોડ, અને અશુદ્ધ ધાતુનો સળિયો જમણી બાજુ ધન ધ્રુવ એટલે એનોડ છે. ઓકે, આ બે વાત. ત્રીજી વાત છે, એમાં ધાતુ આયનનું દ્રાવણ એમાં લખેલું છે. મિત્રો ખાસ યાદ રાખો, જે ધાતુ શુદ્ધ કરવાની હોય એનું ધાતુ આયનનું દ્રાવણ. ધાતુ આયનનું દ્રાવણ એટલે એ ધાતુના ક્ષારનું દ્રાવણ. બરોબર? આ ત્રણ બાબત. ચોથી બાબત છે, એમની અંદર 2-3 ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે. લઈને સમજી લો કે આ દ્રાવણ તટસ્થ હોય તો તમને ખ્યાલ છે શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે. એમ જો આ દ્રાવણ તટસ્થ બન્યું હોય તો મિત્રો વિદ્યુતનું વહન નહીં કરે. એટલે કાં તો એને એસિડિક દ્રાવણ બનાવો, કાં તો એને બેઝિક દ્રાવણ. હું એવું નથી કહેતો તટસ્થ હોય જ, ના પણ હોય છતાં પણ આપણે 2-3 ટીપા એસિડના ઉમેરી દઈએ એટલે દ્રાવણ કેવું બની જાય મિત્રો? એસિડિક. તો પહેલી બાબત શું ધ્યાનમાં લીધી? અશુદ્ધ ધાતુનો સળિયો જે ધનધ્રુવ એનોડ છે, આકૃતિ દોરવાની ફરજિયાત. બીજું, શુદ્ધ ધાતુનો સળિયો જે ડાબી બાજુ છે જે ઋણ ધ્રુવ એટલે કેથોડ. ત્રીજી બાબત કીધી મેં, શું કીધું? જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય તે ધાતુ આયનનું દ્રાવણ. ધાતુ આયનના દ્રાવણને આપણે બીજું નામ આપીએ ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ. સમજાય છે? સમજી લો કે મારે કોપરનું કરવું છે તો CuSO4, ચાલો ઝીંકનું કરવું છે તો ZnSO4, એને કહીશું ઝીંક સલ્ફેટ એટલે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ. ચાલો મારે નિકલનું કરવું છે NiSO4, સોનુનું કરવું છે AuSO4, ચાંદીનું કરવું છે AgSO4. ખ્યાલ આવે છે તમને? જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એના ધાતુના ક્ષારનું દ્રાવણ એમાં પાત્રમાં ભરી દેવાનું. 3 બાબત ખબર પડી ગઈ. ચાલો હવે એમાં 2-3 ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાના. શું કામ નાખવાના? સમજી લો કે દ્રાવણ કેવું છે? તટસ્થ છે. તો તટસ્થ દ્રાવણ એ વિદ્યુતનું વહન કરશે નહીં. તો આ દ્રાવણ સરળતાથી ક્ષારનું દ્રાવણ છે મિત્રો, તો એમાં વિદ્યુતનું વહન કરવું હોય તો મંદ સલ્ફ્યુરિક એસિડના 2-3 ટીપા ઉમેરીએ. હું એમ નથી કહેતો કે દ્રાવણ તટસ્થ હશે, ન પણ હોઈ શકે. ઓકે, પણ આપણે ઉમેરી દઈએ એટલે એમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે. તો 3 બાબત ખ્યાલ આવી. ચોથી બાબત મેં એસિડ ઉમેરવાની વાત કરી. હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે સાધનો ગોઠવા છે, પછી તેમાંથી શું કરવાનું? વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. તો ફરી એક વખત હું કહું છું, હવે આપણે અંદર વાંચીએ. જો પહેલું છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે લેવામાં આવે છે. અશુદ્ધ ધાતુનો સળિયો મિત્રો, એ જે જમણી બાજુનો સળિયો છે ને એ અશુદ્ધ હોય છે. એમાં એકલી કોઈ ધાતુ નથી હોતી. કાન ખોલીને સાંભળજો, બહુ સરળ પદ્ધતિ છે. 5 માર્કમાં 4 માર્કમાં પૂછાય છે. બરોબર છે? એકલો ધાતુનો સળિયો અશુદ્ધ જે છે એમાં અશુદ્ધિ એકલી નથી હોતી. એમાં કઈ કઈ અશુદ્ધિ હોઈ શકે? તો ઉપર જુઓ તમે, કોપર, ઝીંક, ટીન, નિકલ, સોનું ને ચાંદી વગેરે અશુદ્ધિઓનો હોય છે. ખ્યાલ આવી ગયો? તો અશુદ્ધ ધાતુનો સળિયો ધનધ્રુવ તરીકે એટલે એનોડ, જેમાં અશુદ્ધિ કોની કોની હોય? સોનું હોય, ચાંદી હોય, નિકલ હોય છે, ઝીંક, કોપર વગેરે વગેરે હોઈ શકે. ઓકે, તો એ આખો સળિયામાં અશુદ્ધિઓ છે. તો એમ કહી શકું કે એ સળિયાની અંદર શું છે મિત્રો? ઝીંક, સોનું, ચાંદી, કોપર, નિકલ વગેરેના કણ અંદર હશે. શેમાં હશે? અશુદ્ધ ધાતુના સળિયામાં. ખ્યાલ આવે છે? ઓકે, તો એટલું ખ્યાલ આવી ગયું. હવે તમે શુદ્ધ ધાતુનો સળિયો, હવે તમને પ્રશ્ન થાય, સર આમાંથી આ સળિયા લેવા કોના? તો મિત્રો જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એના સળિયા લેવા.
તો અશુદ્ધ ધાતુમાં તમને ખબર પડી ગઈ, ખ્યાલ આવે છે તમને? અશુદ્ધ ધાતુ ખબર પડી ગઈ. માનો કે મારે ઝીંકનું શુદ્ધિકરણ કરવું હોય, તેમાંથી મારે એ અશુદ્ધ ધાતુમાંથી મારે ઝીંકને શુદ્ધિકરણ કરવાની છે. ઓકે, એટલે અશુદ્ધ ધાતુનો સળિયો ધન ધ્રુવ તરીકે ઝીંક લેવાનો. એમાં ઝીંક છે એટલે કહું છું, એમાં સોનું પણ હશે, બધું હશે એમાં. ઓકે, આ બાજુ તમે ડાબી બાજુ જુઓ શુદ્ધ ધાતુનો સળિયો, તો તમને એમ થાય સર અશુદ્ધ ધાતુનો સળિયો કોનો લેવાનો? તો એ જે અશુદ્ધ ધાતુનો સળિયો છે, બરોબર છે, અશુદ્ધ ધાતુનો સળિયો જે છે એ અશુદ્ધ ધાતુનો સળિયો એ જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એનો લેવાનો. દાખલા તરીકે મારે ઝીંકનું કરવું છે તો હું Zn શુદ્ધ લઈશ. સમજ્યો છો? કોપરનું કરવું છે તો કોપર શુદ્ધ ધાતુનો સળિયો લઈશ. નિકલનું કરવું છે તો નિકલ શુદ્ધ ધાતુનો કરવાનો, બરોબર, એનો સળિયો લેવાનો. સોનાનો કરવું છે Au શુદ્ધ ધાતુનો. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એ ધાતુનો સળિયો શુદ્ધ ધાતુ તરીકે લેવાનો. તો બે સળિયા લેતા તમને આવડી ગયા. ચાલો, અશુદ્ધ ધાતુનો સળિયો ધનધ્રુવ લઈ લીધો. એમાં કઈ કઈ? તો કે બધી અશુદ્ધિઓમાં હશે પણ એમાં અશુદ્ધિનું પ્રમાણ જેનું વધારે હશે એનું આપણે શુદ્ધિકરણ થતું, તો આપણને ખ્યાલ તો નથી હોતો મિત્રો. ઓકે, તો શુદ્ધ ધાતુનો સળિયો કોનો લઈશું મિત્રો? જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય. દાખલા તરીકે મારે ઝીંકનું કરવું છે તો Zn શુદ્ધ ધાતુ, તો ઝીંક ધાતુનો સળિયો શુદ્ધ લઈ લેવાનો. સમજાય છે? ચાલો, કોપરનું લેવું હોય તો કોપર, તો કોપરનો લઈ લેવાનો. ઓકે, તો આ રીતે તમે એના સળિયા તમે લઈ શકો. ખ્યાલ આવે છે તમને કે નથી આવતો મિત્રો? તો અહીંયા મિત્રો થોડું ક્ષમા કરશો, નેટ ચાલુ હતું એટલે થોડા મેસેજ આવન જાવન કરતા હતા, કોઈ વાંધો નહીં. ચાલો આગળ વધીએ આપણે. તો શુદ્ધ ધાતુનો જે સળિયો છે એ કોનો લઈશું? જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એનો આપણે સળિયો લઈશું. આવડી ગયું મિત્રો? ઓકે, આગળ વધીએ. ચાલો, હવે એની અંદર જલીય દ્રાવણ કોનું લઈશું? તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય, જે ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવવાની હોય એ ધાતુના ક્ષારના જલીય દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે ઉપયોગ કરીશું. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કોને? સમજી લો કે મારે કોપરનું કરવું છે. બોલો, યસ, CuSO4 નું દ્રાવણ. એને કયું દ્રાવણ કહીશું? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અથવા ધાતુના ક્ષારના જલીય દ્રાવણ. ધાતુના ક્ષારના જલીય દ્રાવણ એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. ખ્યાલ આવે છે? તો ત્રણ વસ્તુ. હવે એમાં બે ત્રણ હું કહેવાના સલ્ફ્યુરિક એસિડના ટીપા. ચાલો, તો ફરી એકવાર, અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ ધન ધ્રુવ તરીકે લેવાય છે. શુદ્ધ ધાતુનો સળિયો જે ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવવાની હોય એ ધાતુનો સળિયો કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે લેવામાં આવે છે. સમજી લો કે મારે ઝીંકનું કરવું છે તો ઝીંકનો શુદ્ધ ધાતુનો સળિયો. સોનાનું કરવું છે શુદ્ધિકરણ તો Au નો શુદ્ધ ધાતુનો સળિયો લેવાનો. ખ્યાલ આવે છે? બે વસ્તુ આવડી ગઈ. ચાલો, ત્રીજી વસ્તુ, એમાં ક્ષારનું જલીય દ્રાવણ કોનું ભરીશું? યસ, બોલો મિત્રો. તો જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એના ક્ષારનું જલીય દ્રાવણ ભરશું. સમજી લો કે મારે કોપરનું કરવું છે તો હું લઈશ કોનું? કોપર સલ્ફેટનું દ્રાવણ. ઝીંકનું કરવું છે ZnSO4. સોનાનું કરવું છે AuSO4. ચાંદીનું કરવું છે AgSO4. ત્રણ વસ્તુ લેતા આવડી ગઈ. ચાલો, ચોથી વસ્તુ શું કરશું? એમાં થોડા પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરશું. શા માટે ઉમેરીશું? યસ, કદાચ દ્રાવણ તટસ્થ હોય તો મે બી તેમાં વિદ્યુતનું વહન થાય નહીં, એટલે આપણે દ્રાવણને શું બનાવ્યું છે? એસિડિક. સમજાય છે મિત્રો? ઓકે, અને હવે એમાંથી શું પસાર કરવાનો? ત્યારબાદ વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. હવે આથી અશુદ્ધ ધાતુના સળિયામાંથી એટલે કે એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી એ સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. ચાલો, એનું હું આકૃતિ પર તમને સમજાવું. ચાલો, અશુદ્ધ ધાતુનો સળિયો એટલે કે એનોડ. મિત્રો યાદ રાખો, અશુદ્ધ એનોડ, કેથોડ શુદ્ધ, એટલે કે શું? તો યાદ રહી ગયું? પરીક્ષામાં પૂછાય છે 1 માર્કમાં, વિદ્યુત વિભાજન પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો સળિયો કોનો લેવામાં આવે છે? તો એ એનોડ તરીકે. કોના તરીકે? એનોડ. એટલે અશુદ્ધ એનોડ. રેડી? યાદ રહી જશે મિત્રો? ચાલો, શુદ્ધ ધાતુનો સળિયો વિદ્યુત વિભાજન પદ્ધતિમાં કોનો લેવામાં આવે છે અથવા કોના તરીકે વર્તે છે? તો તરત તમને યાદ આવી ગયું, કેથોડ તરીકે. તો યાદ રાખો, કેશું એટલે કેથોડ શુદ્ધ, એનોડ અશુદ્ધ. યાદ રહી ગયું મિત્રો? કેશું એટલે
કેથોડ શુદ્ધ. તો કેથોડનો ધાતુનો સળિયો એ શુદ્ધ ધાતુનો લઈશું. એનોડનો સળિયો એ અશુદ્ધ ધાતુનો લઈશું. આવડી ગયું? ઓકે. તો મિત્રો અશુદ્ધ ધાતુના સળિયામાંથી એટલે કે એ જે એનોડનો બનેલો છે, એનોડ કહીએ છીએ ને આપણે, એમાં અશુદ્ધિ કોની કોની હોય? ઝીંક હોય, કોપર હોય, સોનું હોય, ચાંદી હોય છે. તો એનોડમાંથી શુદ્ધ ધાતુ સમજજો બરાબર, એ બધી ક્ષારના દ્રાવણમાં જતી રહી. બરોબર છે? શુદ્ધ ધાતુ બધી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે જે દ્રાવણ આપણે ભર્યું છે એમાં એ જતી રહે છે. હવે સમજી લો કે મેં ઝીંકનું હું શુદ્ધિકરણ કરવું છે, તો ઝીંક બધી ઓગળીને ક્યાં વહી જાય? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વહી જાય. ધારો કે મારે કોપરનું કરવું છે, તો એનોડમાંથી જેટલા પણ કોપરના ટુકડા હશે એ બધા ઓગળીને ક્યાં વહી જાય? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વહી ગઈ. હવે જે અશુદ્ધિઓ છે, કોપર ઓગળીને ક્યાં વહી ગઈ મિત્રો? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં વહી ગઈ નહીં. તો હવે એમાં વધ્યું કોણ? ઝીંક છે, નિકલ છે, સોનું છે, ચાંદી છે, આ બધાના ટુકડા. તો એનોડનો સળિયો છે ને ધીમે ધીમે ઓગળતો જાય. ઓગળે એટલે કોપર ઓગળીને ક્યાં વહી જાય? વિદ્યુત વિભાજ્ય. તો કોપર ઓગળી ગઈ ને દ્રાવણમાં. પણ મિત્રો એનોડના સળિયામાં બીજી અશુદ્ધિઓ હતી ને, કેવી કેવી? સોનું, ચાંદી હતી ને, એ ઓગળશે નહીં. આ ખાસિયત છે આ પદ્ધતિની. બરોબર? એને નહીં ઓગળવા દે. જેનો તમે શુદ્ધ ધાતુનો સળિયો, જેનું શુદ્ધિકરણ કર્યું છે, જેનું ક્ષારનું દ્રાવણ ભર્યું છે, મેં કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું એટલે કોપર ઓગળીને કોપર સલ્ફેટના દ્રાવણ. સમજ્યા? સમજી લો કે મેં ZnSO4 નું દ્રાવણ મેં ભર્યું, તો એનોડમાંથી કોણ ઓગળશે? યસ, Zn ઓગળીને વિદ્યુત ZnSO4 ના દ્રાવણમાં જશે. કોણ કોણ નહીં ઓગળે? કોપર નહીં ઓગળે, સોનું નહીં ઓગળે, ચાંદી નહીં ઓગળે. સમજો છો તમે? તો આ બધું જશે ક્યાં? એ છૂટું તો એ પડશે, પણ એ ઓગળશે નહીં. સમજાય છે? તો મેં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, તો એનોડમાંથી કોપર ઓગળી ગઈ અને ક્યાં ગઈ? કોપર સલ્ફેટના દ્રાવણ વહી ગઈ. વહી ગઈ. હવે એમાંથી સોનું, ચાંદી કે ઝીંક, આ ત્રણ જે બાકીની એ સુધી ઓગળશે નહીં. એ જો પાત્રના તળિયે જો એનોડિક પંક લખ્યું છે, લખ્યું છે ત્યાં બધો ઢગલો થાય. એ જો ઢગલો થયો છે, શું એમાં હોય? અશુદ્ધિઓ હોય, જે ન ઓગળી હોય ને તે. સમજાય છે? તો મેં કોનું ક્ષારનું દ્રાવણ લીધું? કોપર સલ્ફેટનું. તો મિત્રો એનોડમાંથી કોપર ઓગળીને ક્યાં ગઈ? કોપર સલ્ફેટના દ્રાવણમાં વહી ગઈ ને. તમે સાંભળજો બરાબર, આ વિડીયોને સાંભળજો, જોજો, મજા આવશે. બહુ સહેલી પદ્ધતિ છે. આગળ તમે ઉદાહરણ મળશો બહુ સરળતાથી આવડી જશે જો આ પદ્ધતિ તમને સમજાઈ જશે તો. ઓકે. તો કોપર સલ્ફેટના દ્રાવણમાં ઓગળી ગઈ. જ્યારે એમાં રહેલા હજુ અશુદ્ધિઓના ટુકડા ધીમે ધીમે એનોડ ઓગળતો જાય મિત્રો, એટલે કણ એમાંથી ખરીને જો પાત્રના તળિયે ભેગા થાય, તેને કહેવાય એનોડિક પંક. સમજાય છે? તો એનોડિક પંક એટલે શું? એનોડમાંથી જેટલા પ્રમાણમાં શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે, ત્યારબાદ અશુદ્ધિઓ કેવી? તો કે કઈ? કોપર છે, ઝીંક, સોનું, ચાંદી વગેરેના ટુકડાઓ પાત્રના એનોડના નીચેના ભાગે જમા થાય છે, જેને એનોડિક પંક કહે છે. તો એનોડિક પંક એટલે બીજું કાંઈ નહીં મિત્રો, એમાંથી કોપર ઓગળીને કોપર સલ્ફેટના દ્રાવણમાં વહી ગઈ. હવે ઓગળ્યા વગરનું કોણ બાકી રહ્યું ટુકડામાંથી? તો કે નાના નાના કણ. કોના? યાદ કરો, ઝીંક છે, સોનાના, ચાંદીના છે ને. તો એ એનોડના નીચેના ભાગમાં એટલે એનોડના સળિયા, કારણ કે એનોડ ઓગળતો જાય, આ રીતે હોય, તેમાંથી કણ નીચે ખડતો જાય. કોપર ક્યાં જશે? તો કે કોપર વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં ઓગળી જાય, એ આખા પાત્રમાં ઓગળી જાય. સમજાય છે તમને? અને જ્યારે ઝીંક, સોનું અને ચાંદી એ એનોડના નીચેના ભાગે જમા થાય. દેખાય છે તમને કાળો પદાર્થ? તો એનોડિક પંક કહેવાય. મિત્રો આ એનોડિક પંકમાં કિંમતી ધાતુઓ હોય છે ને? સરસ મજાની વાત. શું હોય છે એમાં? કિંમતી ધાતુઓ. કેવી હોય? તો કે સોનું અને ચાંદી કિંમતી ધાતુઓ છે ને. ઓકે. તો હવે સમતુલ્ય માત્રામાં જાય છે. સમતુલ્ય માત્રામાં એટલે સમજી લો કે એનોડમાંથી કોપર 50 ટુકડા ઓગળ્યા, એ ક્યાં ગયા? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં શું કામ જાય છે? કારણ કે કોપર એમાં કેવી હતી? અશુદ્ધ હતી. એ 50 ટુકડા વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં શું કામ ગયા? તો કે શુદ્ધ થવા ગયા. તેને સમતુલ્યમાં હવે 50 ટુકડા શુદ્ધ બનશે, એ ઓગળી જાય અને સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય. તો એનોડમાંથી કોપરની અશુદ્ધિ કોપર સલ્ફેટના દ્રાવણમાં એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે છે.
અને આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કેટલા ટુકડા ગયા કોપરમાં ધાર્યા છે આપણે 50, એટલા જ ટુકડા ઓગળીને એ શુદ્ધ થયા બાદ ક્યાં જશે? કેથોડ પર. તો મિત્રો કોપર ક્યાં જતું રહ્યું? કેથોડ ઉપર. કેટલા ટુકડા ગયા? તો કે 50. મેં તમને ટુકડા શું કામ બોલું છું? એને ત્યાં શબ્દ લખ્યો છે સમતુલ્ય. સમતુલ્ય માત્રા એટલે એનોડમાંથી કોપર જેટલો વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળીને ગયો એટલો જ કોપર શુદ્ધ થઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી ક્યાં જશે? યસ, કેથોડ ઉપર. એટલે લખ્યું છે ત્યાં સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. ખ્યાલ આવ્યો? હવે દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે. તો દ્રાવ્ય અશુદ્ધિ દ્રાવણમાં જાય મતલબ કોણ કોણ? ઝીંક, ત્યારબાદ સોનું, ચાંદી એ એનોડના નીચેના ભાગે જમા થાય. જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે શું થાય? નિક્ષેપિત થાય. નિક્ષેપિત થવું એટલે જમા થવું. એને કહેવાય એનોડિક પંપ. તો મિત્રો ફરી વખત એકદમ ટૂંકમાં કહી દો, એકદમ ટૂંકમાં. ચાલો, અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ, એમાં અશુદ્ધિઓ હોય બધાય, બરોબર છે. એ કોનો લેવાનો? તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું એનો લઈ લેવાનો. તો ત્યાં લખવાનું, મારે માનો કે કોપરનું કરું છું, કોપર અશુદ્ધ ધાતુનો સળિયો. ખ્યાલ આવે છે? ચાલો, શુદ્ધ ધાતુનો સળિયો કોનો લે? તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું અને શુદ્ધ ધાતુનો લઈ લેવાનો. પણ ઓલામાં અશુદ્ધિઓ હોય, આ તો શુદ્ધ જ લેવાનો. ઓલામાં અશુદ્ધિઓ હોય પણ લેવાનો તેનો. ધારો કે મારે ઝીંકનું કરવું છે, તો Zn અશુદ્ધ, Zn શુદ્ધ. ખ્યાલ આવે છે? Zn શુદ્ધ, અશુદ્ધ, Zn શુદ્ધ. ઓકે. અને એની અંદર દ્રાવણ કોનું ભરવાનું? Zn. તો 3 વસ્તુ આવડી. સમજી લો. હું તમને એમ કહું ચાલો કોપરનું શુદ્ધિકરણ કરવાનું, તો તમે તરત બોલશો સર કોપર ધાતુનો સળિયો એનોડ અશુદ્ધ, કોપર ધાતુનો સળિયો શુદ્ધ કેથોડ, અને તેમાં દ્રાવણ કોપર સલ્ફેટનું ભણીશું. ત્યારબાદ એમાં 2-3 ટીપા સલ્ફ્યુરિક એસિડ નામ હોય, પછી વિદ્યુત પ્રવાહ પસાર. એટલે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું મિત્રો, એટલે અશુદ્ધ ધાતુના સળિયામાંથી, એનોડમાંથી જેટલી ધાતુ છૂટી શુદ્ધ પડે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં જાય છે. અને આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી કોપર શુદ્ધ બને એટલી સમતુલ્ય માત્રામાં કેથોડના સળિયા પર જમા થાય. ક્યાં જમા થાય? કેથોડના સળિયા પર જમા થાય. તો દ્રાવ્ય અશુદ્ધિઓ ક્યાં ગઈ? દ્રાવણમાં જાય છે. દ્રાવ્ય અશુદ્ધિ એટલે કોણ? કોપર ઓગળ્યું છે. અને અદ્રાવ્ય અશુદ્ધિ સમજ્યો બરાબર. દ્રાવ્ય અશુદ્ધિ તમે જેનું શુદ્ધિકરણ કરો છો દ્રાવ્ય અશુદ્ધિ, કારણ કે એ અશુદ્ધ ધાતુના સળિયામાંથી કોપર ઓગળ્યો એટલે દ્રાવ્ય અશુદ્ધિ કહેવાય. કોણ નથી ઓગળ્યું એ ટુકડામાંથી? તો કે ઝીંક, સોનું, ચાંદી, એ બધીને શું કહેવાય? અદ્રાવ્ય અશુદ્ધિ. તો 2 ભાગ થઈ ગયા. એનોડ અશુદ્ધમાંથી 2 ભાગ થઈ ગયા, એક દ્રાવ્ય અશુદ્ધિ અને અદ્રાવ્ય અશુદ્ધિ. તો દ્રાવ્ય અશુદ્ધિ ક્યાં જશે મિત્રો? યસ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં. દાખલા તરીકે કોણ ગયું? મારે કોનું શુદ્ધિકરણ કરવું છે? કોપરનું. તો કોપર એ શું કહેવાય? દ્રાવ્ય અશુદ્ધિ છે. એ દ્રાવ્ય અશુદ્ધિ શુદ્ધ થશે. ક્યાં થશે? વિદ્યુત વિભાજ્ય. એનો મતલબ એવો છે કોઈ પણ અશુદ્ધિને શુદ્ધ થવા માટે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળવું પડે, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે દ્રાવ્ય અશુદ્ધિ ઓગળે હવે શુદ્ધ થશે. ખ્યાલ આવી ગયો? તો શુદ્ધ ક્યાં થાય છે? યસ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં થાય છે. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી શુદ્ધ થયેલી અશુદ્ધિ હવે ક્યાં જશે મિત્રો? કેથોડ પર જશે. તો એક ભાગ પૂરો થઈ ગયો દ્રાવ્ય અશુદ્ધિનો. તો દ્રાવ્ય અશુદ્ધિ શુદ્ધ થઈ ક્યાં જતી રહી? કેથોડ પર જતી રહી ને. જો શુદ્ધ ધાતુ કેથોડ પર વહી ગઈ. હવે મિત્રો એનોડમાં અશુદ્ધિઓ અદ્રાવ્ય હોય ને. કેવી હશે? ઝીંકનો ટુકડો, નાના નાના કણ હશે. સોનાના નાના નાના કણ હશે. કોપરના નાના નાના કણ હશે કે નહીં હોય? તો આ બધી જે અશુદ્ધિઓ છે એ પાત્રના તળિયે જમા થાય છે. એને શું કહેવાય છે? એનોડિક પંપ. તો મિત્રો એનોડમાંથી કેટલા ભાગ પડી ગયા? 2. દ્રાવ્ય અશુદ્ધિઓ અને અદ્રાવ્ય અશુદ્ધિઓ. ચાલો ફરી એક વખત પૂછીશ, દ્રાવ્ય અશુદ્ધિઓ ક્યાં જાય છે મિત્રો? દ્રાવ્ય અશુદ્ધિઓ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં જાય છે અને ત્યાંથી શુદ્ધ થાય છે. અશુદ્ધિઓ એમાં દૂર કરે છે અને શુદ્ધ થઈને ક્યાં જાય છે? કેથોડ ઉપર. તો આપણને શુદ્ધ કોપર મળી ગયું ને. ક્યાં મળ્યું? કેથોડ ઉપર મળી ગયું ને. જ્યારે એનોડમાં અશુદ્ધિઓ કોણ હતી? તો કે કોપર તો દ્રાવ્ય અશુદ્ધિ થઈને શુદ્ધ થઈ ગઈ. હવે કોણ વધ્યું? ઝીંક, સોનું, ચાંદી. તો એના કણ એ ઓગળશે નહીં, એટલે એને કહેવાય અદ્રાવ્ય અશુદ્ધિ. ઓગળશે નહીં. એ એનોડનો જે સળિયો છે ને એને નીચે જો કાળી જમા થાય એવું પાત્રમાં જો આપણે ટપકા કરવાના, એ એનોડના તળિયે જમા થાય છે, જેને એનોડિક
પંખ કહે છે. તો આ રીતે આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે એના પરથી જો તમે 89મો પ્રશ્ન મારી સાથે સમજ્યા હોય મિત્રો, તો હવે ઉદાહરણ છે. તો વિચારો, કઈ ધાતુનું શુદ્ધિકરણ કહ્યું છે મિત્રો? યસ, કોપર ધાતુનું કહ્યું છે ને. તો બોલો, અશુદ્ધ ધાતુનો સળિયો કોનો લઈશું? કોપર લખ્યું, ધન લખ્યું ને. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું એના સળિયા લેવાના. મારે ઝીંકનું કરવું છે તો ઝેડનના 2 સળિયા લેવાના, પણ એક અશુદ્ધ અને એક શુદ્ધ. રેડી? ઓકે, વાહ, સરસ મિત્રો. એમ મારે કોપરનું કરવું છે તો કોપર અશુદ્ધ, કોપર શુદ્ધ. રેડી? અને કોના સળિયા ક્યાં લેવાના? જો તમે આમાં ભૂલ કરી, કોપર બરોબર છે, એ કોપરનો ટુકડો શુદ્ધ ધાતુનો એનોડ લીધો એટલે પદ્ધતિ ખોટી. અશુદ્ધ ધાતુનો સળિયો કેથોડ લીધો એટલે ખોટું. અવળું નહીં લેવાનું, તો શુદ્ધ ધાતુ છૂટી જ નહીં પડે મિત્રો. ઓકે, ખ્યાલ આવે છે? ખાસ યાદ રાખીશું. એટલે મેં કીધું ને, એટલે અશુદ્ધ એનોડ યાદ રાખો. કેશું એટલે કેથોડનો સળિયો શુદ્ધ લઈશું. સમજાય છે? એમાં આપણે ભૂલ નહીં કરીશું. જો તમે કેથોડનો સળિયો શુદ્ધ લીધો અને એને એનોડ લખ્યો એટલે ખોટું. સમજાય છે? એટલે યાદ રાખજો, અશુદ્ધ ધાતુનો કોપરનો સળિયો એનોડ 2 લેવાના છે. કોપરના જે ધાતુનું શુદ્ધિકરણ કરો એના સળિયા 2 લેવાના છે અને એના ધાતુનો ક્ષારનું દ્રાવણ ભરવાનું છે. દાખલા તરીકે 3 વસ્તુ આવડી ગઈ. માનો કે મારે ઝીંકનું કરવું છે તો Zn અશુદ્ધ, Zn શુદ્ધ. તો Zn અશુદ્ધ એટલે એનોડ, Zn શુદ્ધ એટલે કેથોડ અને ZnSO4 નું દ્રાવણ એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અથવા ક્ષારનું દ્રાવણ. આવડી ગયું? 3 વસ્તુ લેતા આવડી ગયું કે ન આવડી ગયું? એવું તમને કોપરનું ઉદાહરણ કીધું છે. તો મિત્રો, કોપરનું ઉદાહરણ કીધું એનો મતલબ કોપર અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ, કોપર શુદ્ધ ધાતુનો સળિયો કેથોડ, અને તેમાં જે દ્રાવણ ભર્યું છે એ કોનું છે? યસ, CuSO4 એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે. એ કોના તરીકે વર્તે છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, જેને કહેવાય કોપર સલ્ફેટના ક્ષારનું જલીય દ્રાવણ. સમજો છો મિત્રો? તો તમે જુઓ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવું છે? કોપરનું. તો કોપર અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ ધન તરીકે એક વસ્તુ લેતા આવડી ગઈ. ચાલો બીજું, શુદ્ધ કોપર ધાતુનો સળિયો કોના તરીકે લઈશું? કેથોડ. ન યાદ રહે તો યાદ રાખો, કેશું, કેશું, એટલે અશુદ્ધ એનોડ, કેથોડ શુદ્ધ. શું કામે હું વારંવાર બોલું છું? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કેવી રીતે? વિદ્યુત વિભાજન પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો સળિયો કોના તરીકે વર્તે છે? ચાલો જવાબ આપો. યસ, એનોડ તરીકે. તો ફરી પાછો એક પ્રશ્ન પૂછાય છે 1 માર્કનો અને પૂછાઈ ગયા છે મિત્રો. વિદ્યુત વિભાજન પદ્ધતિમાં કેથોડ તરીકે કોનો સળિયો હોય છે? તો કે શુદ્ધ ધાતુનો. એવો પણ પ્રશ્ન પૂછે એટલે કે શું? કેથોડ શુદ્ધ. યાદ રહી ગયું? ચાલો, હવે અહીં આપણે કઈ ધાતુને શુદ્ધ સ્વરૂપે મેળવવાની છે? કોપર. તો તે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવાનું. તો જો લખ્યું છે અહીં કોપર ધાતુને શુદ્ધ સ્વરૂપે મેળવવાની હોવાથી કોપર સલ્ફેટના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે એમાં થોડા પ્રમાણમાં શું નાખીશું? સલ્ફ્યુરિક એસિડ. શું કામ નાખીએ ખબર છે? આકૃતિમાં ગોઠવ્યા પ્રમાણે સાધનો ગોઠવી દીધા. હવે એમાંથી શું પસાર કરવાનો? વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ પસાર કરશો શું થશે? તો એનોડમાંથી શુદ્ધ કોપર ક્યાં જશે? તો કે એનોડમાંથી માનો કે કોપર ઓગળે તો એ કોપર કેવી કે અશુદ્ધ. તો એ શુદ્ધ થવા માટે એટલે એનું હું શું નામ આપીશ? દ્રાવ્ય અશુદ્ધિ. તો કોપર શું છે? દ્રાવ્ય અશુદ્ધિ. એ શુદ્ધ થવા ક્યાં જશે? યસ, એનોડમાંથી શુદ્ધ કોપર ધાતુ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે છે. એ શુદ્ધ બને છે. અશુદ્ધિમાંથી અશુદ્ધિમાં હસી દૂર કરશે અને કોપર શુદ્ધ બનશે. આ શુદ્ધ બનેલી કોપર ક્યાં બની? તો એનો મતલબ એવો છે, કોપર શુદ્ધ થવા પહેલા જાય ઓગળે છે ક્યાં? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં. એનોડમાંથી જેટલા પ્રમાણમાં, સમજી લો કે 50 કણ કોપરના છૂટા પડ્યાથી ગયા ક્યાં? કોપર સલ્ફેટના દ્રાવણ. એ કેવા હતા? તો કે દ્રાવ્ય અશુદ્ધિ હતી. હવે એમાં એ શુદ્ધિકરણ પામશે અને પછી એ 50 કણ શુદ્ધ કોપરના થઈ કેથોડ ઉપર જતા રહે છે. એટલે ત્યાં લખ્યું છે સમતુલ્ય માત્રામાં. તો હું ગુજરાતીમાં બોલું તો એમ કહું, સાંભળજો બરાબર. એનોડમાંથી કોપર દ્રાવ્યની અશુદ્ધિઓ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જાય છે. તો મિત્રો, પહેલા શુદ્ધ થવા માટે દ્રાવ્ય અશુદ્ધ એટલે કોપર ક્યાં જશે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. પછી ત્યાં એ દ્રાવણની અંદર શુદ્ધ થશે.
એટલે એને કહેવાય શુદ્ધ કોપર ધાતુ. તો શુદ્ધ કોપર ધાતુ હવે કહાં પડેલી છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં. હવે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલી કેટલા કોપરના કણ આવ્યા હતા? 50. તો એ 50 કણ કોના પર ચડશે? કેથોડ ઉપર ચડશે. એટલે એને સમતુલ્ય માત્રા કહેવાય. સમ એટલે સમાન. 50 આવ્યા, ક્યાં ગયા? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. કોના કણ? કોપરના. ઈ કોપર શુદ્ધ થઈને ક્યાં ગઈ? કેથોડ ઉપર. તેનો મતલબ એવો થયો શુદ્ધ ધાતુ કયા સળિયા ઉપર જમા થાય છે? યસ, કેથોડ ઉપર જમા થાય છે. ક્યાં જમા થાય છે? કેથોડ ઉપર. હવે મિત્રો દ્રાવ્ય અશુદ્ધિ વહી ગઈ ને કોણ ગયું? કોપર. તો અદ્રાવ્ય અશુદ્ધિ કોણ હતી? તેમાં ઝીંક પણ હોઈ શકે, સોનું પણ હોઈ શકે, ચાંદી પણ હોઈ શકે. તો એ અદ્રાવ્ય અશુદ્ધિ એનોડનો સળિયો ઓગળતો જાય, તેમાંથી કણ ખરીને ક્યાં જાય મિત્રો? યસ, એનોડ સળિયાના નીચેના ભાગે જમા થાય. એને નિક્ષેપિત એટલે જમા થવું. તો આ પદ્ધતિને કહેવાય છે એનોડિક પંક. એનોડિક પંક એટલે શું? એનોડમાંથી દ્રાવ્ય અશુદ્ધિઓ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે છે, જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના નીચેના ભાગે જમા થાય છે, જેને એનોડિક પંક કહે છે. હવે તમે વિચાર કરો, એ જે કોપર છે એ ક્યાં ગયું શુદ્ધ થઈને? તો કે કેથોડ ઉપર ગયું. તો આ રીતે એ કેથોડ પર 100% શુદ્ધ ધાતુ જમા થાય છે. આ પદ્ધતિને કોપર ધાતુનું શુદ્ધિકરણ કહે છે. ખ્યાલ આવ્યો? એના પરથી જો તમને પ્રશ્ન પૂછ્યો છે 91મો, ધાતુ એમના વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે તમે શું લેશો? તો વિચારો, એમ કીધું છે ને, તો એમ અશુદ્ધ ધાતુનો સળિયો, એમ શુદ્ધ ધાતુનો સળિયો, અને એમાં દ્રાવણ કોનું ભર્યું? એમ ધાતુનું તમારે શુદ્ધિકરણ કરવું છે ને મિત્રો. તો એમ ધાતુનું ક્ષારનું દ્રાવણ ભરી દેવાનું. હવે ત્યાં હું 91મો પ્રશ્ન ફરીવાર પૂછું. ચાલો, ધાતુ ઝીંકના વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે તમે શું લેશો? તો પહેલા વિચારો કોનું કરવું છે? ઝીંકનું. તો એનોડ તરીકે અશુદ્ધ એનોડ ઝીંક, કેથોડ તરીકે શુદ્ધ ધાતુ ઝીંક. તમને ખબર જ છે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું એના સળિયા લઈ લેવા. ઓકે, તો હવે દ્રાવણ કોનું ભરશો? એમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કોનું લેશો? તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું એનું કોનું કરવું છે મિત્રો? Zn નું. તો Zn નું દ્રાવણ લઈ લો. સમજી લો કે ત્યાં 91 પ્રશ્ન છે, ત્યાં હું કોપર પૂછું. ધાતુ કોપરના વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણમાં એનોડ, કેથોડ અને વિદ્યુત વિભાજ્ય તરીકે તમે કોનો ઉપયોગ કરશો? 1 માર્કનો પ્રશ્ન છે. તો પહેલા તો નક્કી કરો, જેનું શુદ્ધિકરણ કરવું એના સળિયા લેવાના, અને જેનું શુદ્ધિકરણ કરવું એના ક્ષારનું દ્રાવણ બનાવવાનું. પતી ગયું, ફિનિશ. સમજાય છે? કોનું શુદ્ધિકરણ કરવું? કોપર. તો કોપર એનોડ તરીકે અશુદ્ધ ધાતુ લઈ લેવાનું, અને કોપર કેથોડ તરીકે શુદ્ધ ધાતુમાં લઈ લેવાનું. પણ યાદ રાખીશું, બદલાઈ ન જાય. બદલાઈ ન જાય. હું ક્યારેય એમ નહીં બોલું કોપર એનોડ શુદ્ધ, તો ખોટું પડશે. કોપર એનોડ લીધો છે એ અશુદ્ધ જ લેવાનો, અને કોપર કેથોડ લ્યો એ શુદ્ધ સળિયો લેવાનો. સમજાય છે? જો તમે કેથોડનો શુદ્ધ સળિયો લીધો છે, એમાં કેથોડ તરીકે તમે અશુદ્ધ સળિયો લીધો, ખોટું. એટલે ખાસ મેં તમને કીધું અ અને કે શું? અ એટલે એનોડ અશુદ્ધ લેવાનો, કેથોડ શુદ્ધ લેવાનો, બેમાં લેવાની કોપર, અને એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે કોણ લેશો? જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે એનો સળિયો લેવાનો, અથવા એના ક્ષારના દ્રાવણ લેવાના. તો હું 3 વસ્તુ તમને અહીંથી, બરોબર છે, પછી એમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તેમાં સલ્ફ્યુરિક એસિડના 2-3 ટીપા નાખવાના, પછી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, પછી એનોડમાંથી જે ધાતુ છૂટી પડશે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળશે, એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળેલી ધાતુ શુદ્ધ થઈને ક્યાં જશે? કેથોડ ઉપર. તો શુદ્ધ ધાતુ જમા ક્યાં થાય છે? વિદ્યુત વિભાજન પદ્ધતિમાં શુદ્ધ ધાતુ જમા ક્યાં થાય છે? કેથોડ ઉપર. સમજાય છે? 100% શુદ્ધ, એટલે 99.5% હોય, 100% શુદ્ધ હોતી નથી. સમજાય છે? અને એમાંથી એ કેથોડ પરથી કોપરને પછી છૂટી પાડવામાં આવતી હોય છે. ખ્યાલ આવી ગયો? તો ફરી પાછા મિત્રો જોજો, મોસ્ટ IMP પ્રશ્ન છે. ફરી પાછા મળીશું. આવજો, બાય બાય.